મારું અમારા ઘરમાં પણ સવારથી ચાલી રહ્યું છે. મારા 200-250 સગા સંબંધીઓ બધા આવ્યા હતા અને કોઈના હૃદયમાં દુઃખ ના પહોંચ્યું હોય એવું કોઈ જોવા મળ્યું નથી. મોહસીનભાઈનું અહીંથી જે ગમન થયું છે એ ગમનથી નાના બાળકો, સગા સંબંધીઓ, આડોશ પાડોશ બધામાં, અને મને તો સ્વાભાવિક રીતે જે હું તો પિતા છું એટલે મને તો દુઃખ રહેવાનું જ છે. પણ સદનસીબી મોહસીનની પણ એટલી છે કે નહીં, એમ કહેવાય કે મને કે યાદ આવે છે કે જ્યારે ઇન્દિરાબેન ગાંધી અહીંથી ગુજરી ગયા અને એમની સ્મશાન યાત્રા ચાલતી હતી એ વખતે આપણા પૂજ્ય મોરારી બાપુ બોલ્યા હતા કે રાજકીય રીતે ગમે તે હોય પણ એક એવું ગમન કે જે દુશ્મનની આંખમાં પણ પાણી લાવી દે, એ ગમન છે. અને આજે મને મોહસીન એટલે યાદ આવે છે કે એના ટીકા કરવા માટેનો કોઈ મુદ્દો શોધવો હોય તોય નથી મળતો. એક પિતા તરીકે હું એનું ગર્વ લઉં છું, અભિમાન નથી કરતો, પણ એ ગુણ હતા. અને આજે સોલંકી સાહેબે પણ સ્વીકાર્યું કે એમના 2 દીકરા છે અને મારો મોહસીન એમને 3જા દીકરા તરીકે ઉલ્લેખ કર્યો છે. હું વધારે નહીં બોલી શકું, પણ તમે બધા હાજર રહ્યા છો અને મારું મોહસીનને જે સન્માન આપ્યું છે એ બધા સૌનો ખૂબ ખૂબ આભાર. કાલુભાઈ, મોહસીનની ખોટ તમને નથી પણ ઘણા બધા મિત્રોને છે. પણ હવે એ આજમાં જીવવાનો છે, એના શબ્દો એટલા બધા તાકાતવર હતા કે એ સદીઓ સુધી જે કવિતાના માણસો છે એના હૃદયમાં જીવતા રહેવાના છે. મોહસીન એ ગયો છે સ્વર્ગમાં, પણ એ અમારા દિલમાં છે, સૌના દિલમાં છે. તમારા દિલમાં તો હોય જ, પણ અમારા સૌના દિલમાં છે. આપે હિંમત કરીને અહીંયા આવ્યા એનો આભાર માનીએ છીએ. અને સપ્તક સંસ્થાનો એટલા માટે આભાર માનવો જોઈએ કે સપ્તક કે આ કાર્યક્રમ કર્યો યોજ